દર્શક મિત્રો, મહામંથન મંતવ્ય ન્યૂઝમાં આપનું સ્વાગત છે। એક મહત્વના સમાચાર મળી રહ્યા છે ગોંડલથી। આમ આદમી પાર્ટીના નેતા જિગીશા પટેલ પર હુમલો કરનાર મહિલાઓની ગોંડલ પોલીસે ધરપકડ કરી લીધી છે। જી હા, આ ઘટનાએ ગાંધીનગર સુધી પડઘા પાડ્યા હતા। આના કારણે રાજકારણ પણ ગરમાયું હતું। ધારાસભ્ય ગોપાલ ઇટાલિયા, ચૈતર વસાવાએ આ મુદ્દો વિધાનસભામાં પણ ઉઠાવ્યો હતો। આ સમગ્ર ઘટનામાં આપ નેતા જિગીશા પટેલ જે સરગમ પાર્ક ગોંડલનો વિસ્તાર છે ત્યાં લોકોની સમસ્યા સાંભળવા માટે ગયા હતા, પરંતુ આ જે હુમલાખોર મહિલા છે તેઓ જિગીશા પટેલ પર ઉશ્કેરાઈ જાય છે અને ત્યારબાદ બોલાચાલી કરવા લાગે છે। જિગીશા પટેલ પોતાના ગાડીમાં હોય છે। આ દરમિયાન જેમાંથી કૃષ્ણા રાવલ નામની જે મહિલા છે તે તેના હાથમાં પથ્થર લે છે અને જિગીશા પટેલના બારી જે ગાડીની બારી હોય છે તેના પર જોરદાર ફટકો મારે છે, જેમાં જિગીશા પટેલની ગાડીનો કાચ તૂટી જાય છે અને તેમને ઈજા પણ પહોંચે છે। આ ઘટના બાદ જિગીશા પટેલને સરકારી હોસ્પિટલ ખસેડવામાં આવે છે। આગળની કાર્યવાહી છે તે શરૂ કરવામાં આવે છે। જિગીશા પટેલ રાજકોટની ખાનગી હોસ્પિટલમાં સારવાર લઈ રહ્યા છે। બીજી તરફ આ મામલે ગઈકાલે ગોંડલ સિટી પોલીસ સ્ટેશન ખાતે આરોપીઓ સામે અલગ અલગ મારામારીની કલમ હેઠળ ગુનો નોંધવામાં આવ્યો હતો। આ કેસમાં ટોટલ 9 આરોપીઓ હોવાની વિગત સામે આવી છે, જેમાં 2 મુખ્ય આરોપીઓ, જેમાં એક કૃષ્ણા રાવલ અને બીજી યોગિતા ઉર્ફે યશ્વી દ્રષ્ટિ નામની આ મહિલા આરોપીની ધરપકડ કરવામાં આવી છે। હવે તેમની પોલીસ દ્વારા પૂછપરછ હાથ ધરવામાં આવી છે। કયા કારણોસર તેમણે જિગીશા પટેલ પર હુમલો કર્યો છે, શું અદાવત છે, કોના દ્વારા તેમને મોકલવામાં આવી હતી હુમલો કરવા માટે, તે બાબતે હવે ખૂબ મહત્ત્વના અનેક રાઝ અને ચોંકાવનારી બાબતો છે તે બહાર આવવાની છે। પરંતુ આ ઘટનામાં આમ આદમી પાર્ટીના નેતા સતત આક્ષેપો ભારતીય જનતા પાર્ટી ઉપર લગાવી રહ્યા છે, જેના કારણે મામલો ગરમાયો છે। દર્શક મિત્રો, આવા જ નવા વિડીયો સાથે આપણે માહિતગાર કરતા રહીશું। આવી જ અપડેટેડ સ્ટોરી આપના સુધી પહોંચાડતા રહીશું, એટલે મહામંથન મંતવ્ય ન્યૂઝ જોતા રહો।